મોરબીના હળવદના સાપકડા ગામે 1 કરોડ 20 લાખના ખર્ચે બનેલું પીએચસી કેન્દ્ર અર્થહીન સાબિત થયું છે। સાપકડા સહિત આસપાસના 14 ગામડાઓના દર્દીઓ માટે બનાવાયેલું આ પીએચસીમાં મુખ્ય ડોક્ટર જ છેલ્લા 6 વર્ષથી ડોક્ટર વગરનું દવાખાનું ચાલી રહ્યું છે, એટલે કે મુખ્ય ડોક્ટર ત્યાં ગેરહાજર છે જ નહીં તો દર્દીઓ પણ રામ ભરોસે છે। સાપકડા પીએચસી સેન્ટરમાં મંજૂર થયેલા 9 કર્મચારીના મહેકમ સામે હાલ 7 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને હોસ્પિટલમાં લેબોરેટરી પણ ચાલુ છે, પરંતુ સૌથી મોટી મર્યાદા એ છે કે જવાબદાર મેડિકલ ઓફિસર અને ડોક્ટરની બંને મુખ્ય જગ્યાઓ ખાલીખમ છે। ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ જ્યારે હોસ્પિટલે આવે છે ત્યારે તેમની તપાસ કરનાર કોઈ પણ નથી હોતું। 2 વર્ષથી મેડિકલ ઓફિસર ખાલી ચાર્જમાં આવે તો ક્યારેક હોય, અઠવાડિયામાં એકાદ વખત હોય, એકાદ 2 વખત ન હોય, આ બધું હોય તો જ્યારે પણ ઇમરજન્સી કંઈ આવી જાય કે આવું બધું આવી જાય તો દર્દીને અમારે રિફરન્સ ક્યાં કરવા કે ભાઈ આવી રીતના તાત્કાલિક ક્યાં પહોંચાડવા, અહીં એવી સારવાર તો મળી શકે નહીં, પૂરતો સ્ટાફ ન હોવાના કારણે। એ સિવાય એક એમ્બ્યુલન્સ આપેલી છે, એમ્બ્યુલન્સ જે દી અહીંયા લાવ્યા તે દિવસની બંધ હાલતમાં એમને ઠોઠિયું પડી છે। હવે એ એમ્બ્યુલન્સ એક દિવસે કામ ન થાય તો એ એમ્બ્યુલન્સ શું કામની ઇમરજન્સી માટે? અમારે આ સાપકડામાં પીએચસી સેન્ટર લગભગ આશરે 5-6 વર્ષથી થયું ચાલુ। 5-6 વર્ષની અંદર ક્યારેય મેડિકલ ઓફિસર અમારે કાયમી નથી ને પહેલાં હતા તો ચાર્જમાં હતા, તે પછી અહીંયા લેબોરેટરી ઘણા પ્રકારની થાય પણ કોઈ લેબોરેટરીનું ઓલું મેઇન ઓલા હોતા નથી, એટલે મેઇન વસ્તુ એ પછી દવા લેવા ગમે આવે તો કોઈ અહીંથી મેડિકલ બોય જ હોય આપણે દવા આપી દઈએ, ક્યારે તમને રિએક્શન કે આતે આવે એની જવાબદાર કોણ લે? ગામના દવાખાનું બંધ છે, સરપંચને વારંવાર રજૂઆત કરે, પણ આમાં તો સરકારને એવું હોય કે અમે 10 વખત હું ગયો જિલ્લા પંચાયતમાં આરોગ્ય મિટિંગમાં, ડોક્ટર કોઈ પણ આજ સુધીમાં સાપકડા મૂકેલો નથી અને સરકારના ચોપડે મૂક્યો હોય તો હશે જોઈ રહેલો કે 8 વર્ષની અંદર 1 વર્ષ જેટલું ડોક્ટર નથી આપ્યો। આવડું મોટું દવાખાનામાં નિયાકા મારે આંટો મારીને ડોક્ટર નથી।